મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજના વ્લોગમાં સ્પેશિયલ એક વસ્તુ બતાવવાની છે કે જો તમે ગામડાના જીવન સાથે જોડાયેલા છો તો તમે એ વસ્તુ જોઈ છે। બાકી તમે સિટીમાં કે મોટા શહેરમાં ક્યાંય પણ રહેતા હશો તો તમે આ વસ્તુ ક્યારેય જોઈ છે નહીં, બરાબર। તો આ વ્લોગમાં બન્યા રહો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો મિત્રો। તો ચાલો તમને બતાવી આગળના વ્લોગમાં કન્ટિન્યુ રહો। તો આજનો વ્લોગ કરીએ શરૂ। નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો। જો આજે સવારમાં અમે તૈયાર ગોપીબેનને એને લગ્નમાં જવાનું છે તો એ તૈયાર થવા આવ્યા છે તો આ એને તૈયાર કરું છું। જો તમને દેખાય છે કે મને માથું વળી દો એટલે માથામાં હેરસ્ટાઈલ કરી છે। અહીંયા બીજું એને જવાનું છે લગ્નમાં ગોપીબેન કા ગોપીબેન ચિરાગને જવાનું છે પાર્ટી લેવા ગામમાં। કેટલા વાગે ચિરાગ તાર જવાનું છે? 10 વાગે। 10 વાગે ફોન આવવાનો છે ત્યારે ચિરાગને જવાનું છે। જો ગોપીબેનની હેરસ્ટાઈલ તૈયાર થઈ ગઈ છે, હવે માથું વળવાયું છે રેડી। હવે એના મોઢે મેકઅપ કરી વાળી એટલે રેડી થઈ જાય લગ્નમાં જવા માટે। પછી લગ્નમાં વ્યા જાય, અમારે તો કઈ જવાનું નથી। લઈ જવા ગોપીબેન હાલો થઈ જાવ તૈયાર। પપ્પાએ પાર્ટી મંગાવી છે। હે પપ્પા મને પાર્ટી દો। પાર્ટી મંગાવી છે હો તારી હાટું, જે આપણે ડિજિટલ આવે ને બટનથી પૂછાઈ જાય ને એવી આવી જાય એટલે આપીશું। વાટ જોઈને થાકી ગયો તે ભણવા જવું છે તારે 2-3 દીથી તો રજા છે। ક્યાંથી મંગાવી છે? ઓનલાઈન મંગાવી છે। આવતી નથી આવતી આવી જાય એટલે આપી દઈશું। આજ આવી જવાની છે, કે દિવસ આજ 11-12 વાગે। તો મિત્રો, આપણે જેમ વિડીયોની શરૂઆતમાં તમને કીધું હતું એમ કે ગામડાની એક એવી વસ્તુ છે જે તમે ક્યારેય નહીં જોઈ હોય જો તમે શહેર કે મોટા સિટીમાં રહેતા હોય, બરાબર। તો આ છે જે ઘંટી છે તે સિટીમાં મોટા ભાગે જોવા ક્યાંય મળતી નથી, ગામડામાં હજી ક્યાંક જોવા મળી જાય છે। તો જો આ ઘંટીએથી આજે મગ છે તેની દાળ કરે છે, મગની દાળ સરસ થાય છે, ચણાની દાળ બધી આપણે કરી શકીએ છીએ, કઠોળ જેટલા હોય તેની દાળ કરી શકીએ છીએ। તમારા વિસ્તારમાં આને શું કહે છે તે કોમેન્ટ કરી જણાવજો। અમારે અહીંયા ઘંટલો કહે છે। તો આ રીતના ઘંટલો આવે છે અને ઘંટી જે કહેવાય તે આવી સરસ મજાની દાળ તૈયાર કરે છે। જુઓ તમે, પહેલાંના સમયમાં જૂના જમાનામાં આવા ઘંટલાઓ બધા ઘરે હતા અને બધા અનાજ છે તે આનાથી ભળતા હતા અને દળનું ટૂંકમાં કહેવાય કે આનાથી કરતા હતા। આવી રીતના દળાઈ જાય પછી તેને સુપડા વડે સરખું કરી અને ઉપયોગમાં લઈ શકાય છે। તો આવી રીતના આખું એનું અનાજની પ્રક્રિયા થાય છે। તો આવી પદ્ધતિ અત્યારે ગામડામાં જોવા મળે છે ક્યાંક, બાકી ક્યાંય જોવા મળતી નથી। તમારે તેને શું કહે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। તો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો। અને એક ખાસ કોમેન્ટ તમારે કરવાની છે મિત્રો કે અમારા બ્લોગમાં કે કઈ વસ્તુના સુધારા કરવાના છે તો એ વસ્તુ અમે એડ કરી અને અમારા વિડીયોને વધુ સારી રીતે તમારી સમક્ષ રજૂ કરી શકીએ મિત્રો। તો એક કોમેન્ટ તમારે ફરજિયાત કરવાની છે મિત્રો, જે લોકો આ વિડીયો જોયો હોય પૂરો વિડીયો તેને એક કોમેન્ટ કરવાની છે કે અમારા જે વ્લોગ બને છે તેમાં કઈ વસ્તુનો સુધારો કરવાની જરૂરિયાત છે અમને। તમારા જે સજેશન છે તે અમારે શિરોમાન્ય રહે છે અને અમે એમાં સુધારા વધારા કરી અને આનાથી પણ સારો વિડીયો બનાવતા રહીશું મિત્રો। તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો। થેન્ક યુ મિત્રો, મળીએ કાલે નવા વ્લોગમાં।